નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌર્યતે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે વર્ષ 25ના પત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં ગઈ વખતે આપણે પત્રાંક 397 લીધો, એનો થોડો ભાગ બાકી રહ્યો. આજે એ પત્ર ફરીથી પહેલેથી લઈએ છીએ. મુંબઈ શ્રાવણ વદ 11 ગુરુવાર સંવત 1948. શુભેચ્છા સંપન્નભાઈ ત્રિભુવન સ્તંભતીર્થ ખંભાત. ત્રિભુવનભાઈ પ્રત્યે કૃપાળુદેવ લખે છે કે આત્મ સ્વરૂપને વિશેષ સ્થિતિ છે એવા જે એટલે પોતે તેના નિષ્કામ સ્મરણ તથા યોગ વાંચતો તે તરફના આજે ક્ષાયિક સંકિત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમ લિખિત પત્ર પ્રાપ્ત થયું છે. તે તરફના એટલે કૃપાળુદેવ તરફનો ત્રિભુવનભાઈનો પત્ર, જેની અંદર ક્ષાયિક સંકિત ન હોય એ વગેરે સંબંધી વ્યાખ્યાનના પ્રસંગનું તમારા દ્વારા લખાયેલો પત્ર પ્રાપ્ત થયો છે. એટલે એમણે ત્રિભુવનભાઈ એ વાત લખી હશે, કોઈક વ્યાખ્યાનમાં સાંભળી કે ક્ષાયિક સંકિત અત્યારે ન હોય એ રીતે જે એમને કોઈ વાત કરી છે, તો એ વાત લખી. હવે કૃપાળુદેવ લખે છે કે જે જીવો તે પ્રકારે પ્રતિપાદન કરે છે, ઉપદેશે છે અને તે સંબંધી વિશેષપણે જીવોને પ્રેરણા કરે છે, તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા એટલે શોધ જીવના કલ્યાણને વિશે કરશે તો તે પ્રશ્નનું સમાધાન થવાનો ક્યારેક પણ તેમને પ્રસંગ પ્રાપ્ત થશે. એટલે કે ક્ષાયિક સંકિત અત્યારે ન હોય એ વાત જે છે, એક અપેક્ષા એ વાત બરાબર છે, શાસ્ત્રની વાત જે છે, પણ કૃપાળુદેવે એ વિશે બહુ સ્પષ્ટતા કરી છે. એટલે કે છે કે એ વાતની એમ એક પકડ લઈને બેસી ગયા હોય અને એનું જ પ્રતિપાદન કરે એ જ ઉપદેશ છે, હોય જ નહીં તો એમાં પછી કેટલો અર્થ બીજી રીતે પણ નીકળે, એવો પુરુષાર્થ પણ કઈ કરે નહીં, એવું પણ કંઈક થઈ જાય. તો કે એવું જે કરે છે એને બદલે પોતે એમાં જે શોધ કરી તે જીવો જો તેટલી પ્રેરણા ગવેષણા અને જીવના કલ્યાણને વિશે કરશે, એવો પુરુષાર્થ કરશે, તો ક્યારેક પણ એમને એ ક્ષાયિક સંકિત પ્રાપ્ત થશે. તે જીવો પ્રત્યે દોષ દ્રષ્ટિ કરવા યોગ્ય નથી. નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે. એટલે એવો ઉપદેશ જે કરે છે એમના પ્રત્યે આપણે કઈ દોષ દ્રષ્ટિથી કે દ્વેષ ભાવથી કઈ જોવું નથી, પણ એમના તરફ કરુણા થાય છે કૃપાળુદેવને. તો કરે આ આવી વાત લઈને બેઠા છે, એને બદલે સાચો પુરુષાર્થ કરતા હોય તો ક્ષાયિક સમ્યક તો પ્રાપ્ત થશે. એટલે કે છે કે પણ નિષ્કામ કરુણાએ કરી માત્ર તે જીવો જોવા યોગ્ય છે, એ દ્રષ્ટિકોણથી એમને જોવા
આગળ કહે છે કે કોઈ પ્રકારનો તે સંબંધી ચિત્તને વિશે ખેદ આણવો યોગ્ય નથી. એટલે ત્રિભુવનભાઈને એમ પણ લખે છે કે તમે પણ એ વિશે વ્યાખ્યાનમાં જે સાંભળ્યું તો તમે એમાં ખેદ ના કરશો અથવા તો એમના પ્રત્યે કોઈ એવો ભાવ પણ ના કરશો દેશનો કે કોઈ પણ એમને દોષિત પણ ન ઠેરાવશો, એટલે દોષ દ્રષ્ટિ ન કરશો. તે પ્રસંગે જીવે તેમના પ્રત્યે ક્રોધાદિ કરવા યોગ્ય નથી. કોઈક જરા કડક થઈને એવી રીતે વાત કંઈક કરવામાં આવી હોય તો નથી જ. ક્યારેક સાહિક શક્તિ અત્યારે આ કાળના વિશે થાય જ નહીં, આમ જોરથી વાત કરી હોય તો કે છે કે તો પણ એવા પ્રસંગો હોય એ સિવાય એવી બીજી પણ વાત હોય તો એ વખતે કઈ એમના પ્રત્યે ક્રોધ કરવા જેવું નથી. કેમ કે તમે ક્રોધ કરો તો તમારા પરિણામ બગડે છે, એટલે એ ક્રોધ કરવા યોગ્ય નથી. એમના પ્રત્યે કોઈ દ્વેષ ભાવ કરવા યોગ્ય નથી. તે જીવોને ઉપદેશ કરી સમજાવવાની કદાપી તમને ચિંતના થતી હોય તો પણ, તમને એમ થતું કે સાચું હું એમને સમજાવું, તો પણ તે માટે તમે વર્તમાન દશાએ જોતા તો નિરુપાય છો. તમે જે એમ કરી શકો એમ નથી. માટે અનુકંપા બુદ્ધિ અને ક્ષમતા બુદ્ધિએ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. જે ઉપદેશ એવો આપી રહ્યા છે એમના પ્રત્યે સરળ પરિણામે જોવું, તમારા પરિણામ બગડવા ન દેવા. અને એ માટે તમારે એ અનુકંપા બુદ્ધિ અને ક્ષમતા બુદ્ધિએ જોવું. જો અનુકંપા બુદ્ધિ તો કોઈના પણ પ્રત્યે થાય, જે દુઃખી હોય એના પ્રત્યે પણ થાય. અહીંયા અનુકંપા એ રીતે છે કે આ બધા ભાવ કરી અને એવા ઉપદેશ કરે છે તો એમાં જે કરવા યોગ્ય જે છે એ પુરુષાર્થ આખો એમને ભૂલાઈ જાય છે, વિપરીત દ્રષ્ટિ એ ચાલ્યા ગયા છે, એવું કંઈક થતું હોય તમને, એટલે એમના પ્રત્યે અનુકંપા થાય. અને બીજું ક્ષમતા બુદ્ધિ, એટલે કે એ પણ પામશે, એમનો સમય આવશે ત્યારે એ પામશે. બધા જીવ છે તે સિદ્ધ સમાન છે, તો એવી ક્ષમતા રાખવી અને એ રીતે એ જીવને જોવા છે કે માટે અનુકંપા બુદ્ધિ અને ક્ષમતા બુદ્ધિ તે જીવો પ્રત્યે સરળ પરિણામે જોવું. સરળ પરિણામ તો એમ કરવાથી પોતાના થશે, તેમજ ઈચ્છવું. સરળ પરિણામે જોવું તેમજ ઈચ્છવું, એમ જ ઈચ્છવું કે પામશે અને તે જ પરમાર્થ માર્ગ છે એમ નિશ્ચય રાખવો યોગ્ય છે. આગળ કે છે, આપણે ગઈ વખતે આનો ઘણો વિસ્તાર કર્યો છે એટલે થોડુંક ઝડપથી લઈએ છીએ. આ બધું વાંચનમાં લીધું છે, વિસ્તાર પણ કર્યો છે. આગળ કહે છે કે હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે તે ભંગ કરવાને તેમને જ જો ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમથી અથવા તમ જેવા બીજા સત્સંગીના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની વારંવાર તેમને ઉલ્લાસ વૃત્તિ ઉત્પન્ન થાય. હાલ તેમને જે કર્મ સંબંધી આવરણ છે, આ જ્ઞાનાવરણી દર્શનાવરણીના આવરણ હોય, મિથ્યાત્વ દર્શન મોહનીયનું આવરણ, તો એ દર્શન મોહનીયનું આવરણ મુખ્ય તો એ ભંગ કરવાને, એટલે કે એ જાય દર્શન મોહનીય મિથ્યાત્વ જાય, તેમને જ એટલે એમને જ જો ખરેખર ચિંતા ઉત્પન્ન થાય તો પછી તમારા દ્વારા અથવા તો તમારા જેવા બીજાના સત્સંગના મુખથી કંઈ પણ શ્રવણ કરવાની તેમને એવી વૃત્તિ થાય, એમને એવી ઈચ્છા થાય, વારંવાર એમને ઉલ્લાસિત વૃત્તિ ઉત્પન્ન થાય. અને જો આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, આ તો એક વખત તો બીજા સત્સંગીના મુખથી સાચી વાત શ્રવણ કરવાની એમને ઉલ્લાસ વૃત્તિ થાય, ઉત્સાહ આવે, એ થાય. અને પછી આગળ કે છે કે અને આગળ પણ શું થાય તો તેને જો કોઈ આત્મ સ્વરૂપ એવા સત્પુરુષને જોગે માર્ગની પ્રાપ્તિ થાય, પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. એટલે કે એવી તેમને સત્સંગ દ્વારા સાચી વાત સાંભળવાનો ઉત્સાહ થાય અને પછી એમ કરે તો પછી આગળ વધી અને એમને જે આત્મ સ્વરૂપને પામ્યા છે એવા સત્પુરુષનો યોગ થાય અને એમને માર્ગની પ્રાપ્તિ થાય. પણ અત્યારે વાત જુદી છે. એટલે કે છે કે પણ તેવી ચિંતા, એટલે એમને પોતાને ચિંતા થવી જોઈએ ને, જે ઉપદેશક છે ને, કે સાચા માર્ગે મારે જવું છે, તો કે એ પણ તેવી ચિંતા ઉત્પન્ન થવાનો તેમને સમીપ
જોગ અત્યારે લાગતો નથી. કેમ કે જો એમને એવો સમીપ જોગ જો હોય તો હાલ આવી ચેષ્ટામાં વર્તે નહીં. એટલે જે એ રીતે જે ઉપદેશ આપી રહ્યા છે એ રીતે વર્તે નહીં. અને જ્યાં સુધી તેવી ચેષ્ટા તેવી જીવની ચેષ્ટા છે ત્યાં સુધી તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. મનમાં એક વાત પકડી લીધી હોય અને પછી બસ અમે કહીએ છીએ જ બરાબર છે એમ જ લીધું હોય. કેમ કે જૈન દર્શનનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે અને અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એટલે કોઈ અપેક્ષાથી એ વાત બરાબર છે કે વર્તમાનમાં આ કાળને વિશે અહીંયા ભરત ક્ષેત્રને વિશે જે વાત કરવામાં આવી હોય ક્ષાયિક સંકિતની તો એ અમુક અપેક્ષાથી વાત બરાબર છે. એ સહેલી વાત નથી, પણ એકાંત એ વાત નથી કે ન થાય એવી કોઈ વાત નથી. એ વાત કૃપાળુદેવ સમજાવવા માંગે છે. અત્યારે આ કાળને વિશે અહીંયા કેવડી ન થાય એ વાત આપણે સમજીએ છીએ, પણ એમાં પછી બીજી વાત અમુક અપેક્ષાથી બીજી રીતે ક્યાંક કહ્યું હોય તો ત્યાં અપેક્ષા સમજવી જોઈએ કે કેવડી એટલે કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થાય એવી દશા ન થાય, પણ જે શુદ્ધ કેવડી છે એ પણ પોતાને એવો અંશ પ્રગટ થયો છે તો કે છે એવી રીતે, જેમ કે આચાર્ય ભગવાન એમ કહે છે પોતે 12 અને 14 પૂર્વના જાણકાર નથી તે છતાં કહે છે કે અમે પણ શુદ્ધ કેવડી છીએ, તો એ અપેક્ષાથી કહ્યું છે. એવી રીતે કેટલીક વાત હોય છે. જેમ આપણે કહીએ છીએ કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, તો એ પણ એવી એક અપેક્ષાથી દ્રષ્ટિની મુખ્યતાથી કહ્યું છે. કઈ એને બિલકુલ બંધ નથી એમ નથી. એટલે દરેક વસ્તુ જે કંઈ કહેવાય હોય એની અપેક્ષા સહિત સમજવું જોઈએ. એટલે અહીંયા એ વાતને પ્રાધાન્ય આપી અને કૃપાળુદેવે આખી વાત અહીંયા લખી છે. એટલે પણ એમને અંદરમાંથી એવી રુચિ થવી જોઈએ સાચું સત્ય પ્રાપ્ત કરવાની, સાચો માર્ગ પ્રાપ્ત કરવાની. જ્યાં સુધી એમને એવી ઈચ્છા નથી થતી, એમની એવી ચેષ્ટા નથી, ત્યાં સુધી તીર્થંકર ભગવાનની વાણી હોય એ પણ એમને તો કાર્યકારી થાય નહીં. એટલે એ વાણી પણ એમને માટે નિષ્ફળ જાય. તીર્થંકર જેવા જ્ઞાની પુરુષનું વાક્ય પણ તે પ્રત્યે નિષ્ફળ થાય છે. તો પછી તમ વગેરેના એટલે તમારા જેવા સત્સંગીના વાક્યનું નિષ્ફળપણું હોય અને તેમને એ પાછું ક્લેશ સ્વરૂપ પાસે, એમાં કાંઈ આશ્ચર્ય નથી. તમે વાત કરો સત્સંગમાં એમને કંઈ સમજાવવા જાઓ તો એ એમને ન બેસે અથવા તો ઉલટું ઊંધું પડે, ક્લેશ રૂપ પણ ભાષે, તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તું. કઈ ભાવનાએ વર્તું કે તેમના પ્રત્યે દ્વેષ ભાવ ન રાખવો, દોષ એમને ન દેવો, એમના પ્રત્યે અનુકંપા બુદ્ધિ, ક્ષમતા બુદ્ધિ રાખવી વગેરે. એ જે કહેવામાં આવ્યું તો એવી ભાવના રાખવી એમ કે છે. એટલે કે છે કે એમ સમજી ઉપર પ્રદર્શિત કરી છે તેવી અંતરંગ ભાવનાએ તે પ્રત્યે વર્તવું અને કોઈ પ્રકારે પણ તેમને તમ સંબંધી ક્લેશનું ઓછું કારણ થાય તેવી વિચારણા કરવી તે માર્ગને વિશે યોગ્ય ગણ્યું છે. અને તમે પછી કંઈક કહો અને એમાં પછી એ પણ દલીલ કરે ને પછી તો ક્લેશ થઈ જાય તો એવું ન બને. એટલા માટે તમારે પણ એવું જ વર્તન રાખવું જોઈએ. એ વાત અહીંયા કરી છે કે તમે કહેશો ને માની જશે એવું બનવાની શક્યતાઓ ઓછી છે, કેમ કે અત્યારે એમનો એવી રીતે ઉદય ચાલે છે અને એ રીતે એ પ્રવર્તી રહ્યા છે. પણ જો એમને કદાચ વિચાર આવે અને તમારી વાત સાંભળે તો વાત જુદી છે, પણ નહીતર તમારે શું કરવું? તમારે તમારા પરિણામ બગડવા ન દેવા અને એમના પણ પરિણામ તમારા નિમિત્તે બગડે નહીં. એટલે કે તમે પણ એમની સાથે એવો જ વ્યવહાર રાખો. કોઈ પણ પ્રકારે તેમને તમ સંબંધી તમારા નિમિત્તે એમને ક્લેશનું કારણ ન થાય, ક્લેશનું ઓછું કારણ થાય તેવી વિચારણા કરવી. એટલે તમને માર્ગની ખબર હોય તો કદાચ સામાન્ય વાત થાય તો કરવી, નહીતર પછી એ વાતને તમે પણ પકડી અને એમ કે ખૂબ સમજાવવાનો પ્રયત્ન કરશો તો પેલાને ન ગમે એને ક્લેશનું કારણ થાય, એટલે એના ભાવ બગડે. તો એવું ન બને એનું ધ્યાન રાખવું. અને એ જ ખરેખર તો સાધક જીવને હોય છે. સાધક જીવે એવું ધ્યાન રાખવાનું છે. પોતે કોઈક વાત જાણતા હોય, જ્ઞાન કોઈક વસ્તુનું શાસ્ત્રનું વિશેષ હોય ને સામી વ્યક્તિ કંઈક
એ રીતે વાત કરતા હોય તો એની વાત એ વખતે જોઈ અને કરાય ન કરાય એમ નહીં, પરંતુ જોવું કે એમાં પછી ક્લેશનું વાતાવરણ ન થઈ જાય અને પેલાને એને લીધે થઈ અને તમે જે વાત કરો છો એમાં જે સાથે રેફરન્સ આપતા હોય જ્ઞાનીનો કે આ જ્ઞાની પાસેથી અમે વાત સાંભળી છે, ગુરુદેવ અમને આમ કહ્યું છે, તો પેલાને પછી ગુરુદેવ પ્રત્યે પણ એમ થઈ જાય કે કૃપાળુદેવે આમ કહ્યું છે, તો એમના પ્રત્યે પણ એને દ્વેષ ભાવ થઈ જાય. એટલે એ બધી વાતનું ધ્યાન રાખવું, એ બધી વાત પણ અહીંયા સાથે લખી છે. હવે આગળ કે છે એ વાત વળી બીજી એક ભલામણ સ્પષ્ટપણે લખવી યોગ્ય ભાષા છે, માટે લખીએ છીએ તે એ કે આગળ અમે તમ વગેરેને જણાવ્યું હતું કે તમને બધાને જણાવ્યું હતું કે અમારા સંબંધી જેમ બને તેમ બીજા જીવો પ્રત્યે ઓછી વાત કરવી અને તે અનુક્રમમાં વર્તવાનો લક્ષ્ય વિસર્જન થયો હોય તો હવેથી સ્મરણમાં રાખશો. તમે એ વાત ભૂલી ગયા હો તો હવે ફરી પાછું યાદ રાખજો કે અમારા સંબંધીની વાત બને ત્યાં સુધી બહુ કરવી નહીં, બીજા જીવો પ્રત્યે ઓછી કરવી. અમારા સંબંધી અને અમારાથી કહેવાયેલા કે લખાયેલા વાક્યો સંબંધી એમ કરવું યોગ્ય છે. અમે જે કાંઈ કહ્યું હોય લખ્યું હોય એ બધા વાક્યો જે છે એને પણ તમારે એ જ રીતે રાખવા. એમ કરીને કહેવું નહીં કે આ કૃપાળુદેવે આમ કહ્યું છે, જો એમણે આ પત્રમાં આમ લખ્યું છે, આમ સત્સંગમાં બોલ્યા છે, ના, એવું કંઈ કરવું નહીં. અને એનું કારણ શું? તો કે એના કારણો તમને હાલ સ્પષ્ટ જણાવવા કે યોગ્યતા વાળું નથી, એટલે હમણાં એના કારણ નથી જણાવતા. તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. તો તમે એમ ન અનુસરો અને તમે વારંવાર પછી અમારી વાત કર્યા કરશો, અમારા વાક્યોની વાત કરશો, કહેલા કે લખાયેલા, અને પેલાને કદાચ હજી એની યોગ્યતા ન હોય તો એનો એ સ્વીકાર ન કરે તો એને ક્લેશ રૂપ લાગે. એટલે સામાન્ય રીતે આપણે કોઈની પણ વાત ક્યારે સ્વીકારીએ છીએ કે આપણને એના પ્રત્યે શ્રદ્ધા છે કે એ જે કહે છે સત્ય છે, ત્યારે જ એની વાતનો સ્વીકાર કરીએ છીએ, નહીતર કાંઈ સ્વીકારતા નથી. અને કદાચ કોઈ આપણી આગળ એની વાત કરે તો એકાદ વખત સાંભળીએ, પણ બીજી વખત ત્રીજી વખત કહે ત્યારે પછી આપણને ક્લેશ થાય કે આ વાત રહેવા દો. કેમ કે આપણે એ વ્યક્તિને માનતા ન હોઈએ તો પછી એની વાતને પણ ક્યાંથી માનવાના હતા. અને કદાચ એ વ્યક્તિ વિશે આપણને કોઈ કારણથી ઊંધો અભિપ્રાય, વિપરીત અભિપ્રાય બંધાયો હોય તો એની વાત કોઈ કરવા આવે તો આપણે બિલકુલ માનીએ નહીં. આ તો વાત વ્યવહારિક છે. એટલે સામી વ્યક્તિનું વલણ વગેરે જોઈ અને એને જેટલી ભાવના થઈ છે એ પ્રમાણે બીજા જ્ઞાનીની વાત કરાય. એમને ગમે તેમ બધાની આગળ બધી વાત કરીએ, ગુરુદેવે આમ કહ્યું છે, કુમકુંદાચાર્ય ભગવાને આમ કહ્યું છે, આમ છે, એવું કહેવાનો અર્થ નથી. કેમ કે એમાં તો ઉલટું પેલાને એવા મહાપુરુષો પ્રત્યે દ્વેષ ભાવ કોઈક રીતે થશે તો એને તો બહુ કર્મ બંધાશે, અનંતાનુબંધીના બંધ પડશે. એટલા માટે કૃપાળુદેવે આ વાત લખી છે. એટલે કે બીજા જીવોને ક્લેશ આદિનું કારણ ન થાય એ માટે તમારે ધ્યાન રાખવાનું. એટલે કે છે કે તથાપિ તે અનુક્રમે જો અનુસરવામાં વિસર્જન થવાય છે તો બીજા જીવોને ક્લેશ આદિનું કારણ થવાય છે. તે પણ હવે સાહિકની ચર્ચા વગેરેના પ્રસંગથી તમને અનુભવમાં આવેલ છે. હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ સાહિકની જે ચર્ચા થઈ રહી છે, સાહિક ભાવ અત્યારે છે નથી, તો એ દ્વારા ખ્યાલમાં આવતું હશે કે એને કારણે ક્લેશ થાય છે. એટલે એ વાત આપણે સાચવીને કરવી. જે કારણો જીવને પ્રાપ્ત થવાથી કલ્યાણનું કારણ થાય તે કારણોની પ્રાપ્તિ તે જીવોને આ ભવને વિશે થતી અટકે છે. કેમ કે તે તો પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું એવા સત્પુરુષ સંબંધીની તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. જો તમે અમારું નામ લઈએ અથવા તો કોઈ પણ જ્ઞાની પુરુષનું નામ લઈને વાત કરશો અને પેલાને એ વાત નથી ગમતી ને ક્લેશ થાય છે તો એમાં ઉલટું સાથે એ સત્પુરુષ પ્રત્યે અથવા તો અમારા પ્રત્યે અમારું નામ લઈને તમે વાત કરી હશે તો અમારા પ્રત્યે પણ એને શું થશે? એ વિમુખ થઈ જશે. એ ઉલટો અમારી વાત નહીં માને, સત્પુરુષની વાત એ નહીં માને. એટલે એને જે કંઈ લાભ થવાનો હતો એના બદલે ઊંધું થઈ જશે.
અત્યારે તો એને અજ્ઞાન છે, તો અજ્ઞાનને કારણે એને સત્પુરુષની ઓળખાણ નથી. કે છે કે પોતાના અજ્ઞાનપણાથી નથી ઓળખાણ પડ્યું. એવા સત્પુરુષ સંબંધીની તમે જયારે વાત કરો છો, તમ વગેરેથી પ્રાપ્ત થયેલી વાતથી તે સત્પુરુષ પ્રત્યે વિમુખપણાને પામે છે. તેને વિશે આગ્રહપણે અન્ય ચેષ્ટા કલ્પે છે. પછી સત્પુરુષ માટે પણ પોતે કંઈક કલ્પનાઓ કરે છે અને ફરી તેવો જોગ થયે તેવું વિમુખપણું ઘણું કરીને બળવાનપણાને પામે છે. પછી તો વિરોધી પણ થઈ જાય ઘણા લોકો. સત્પુરુષ નું નામ આવે ત્યાં જ પછી મોઢું ફેરવી લે, એમ એવું થઈ જાય, વાત સાંભળે નહીં. એટલે એ સંબંધી તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. એટલે એમ ન થવા દેવા અને આ ભવને વિશે તેમને તેવો જોગ જો અજાણપણે પ્રાપ્ત થાય તો વખતે શ્રેયને પામશે એમ ધારણા રાખવાની કે એમને પણ કદાચ એવો યોગ પ્રાપ્ત થશે અને એ પોતાનું શ્રેય કરશે, આ ભવને વિશે પણ કરશે, એમ રાખી અને આપણે વધારે એ સંબંધી જોરપૂર્વક એમને સમજાવવા જવાની કે સત્પુરુષનું નામ લઈને કે સત્પુરુષના વાક્ય લઈને જવાની જરૂર નથી. એમ મનમાં રાખવું કે આ ભવને વિશે તેમને તેવો સત્પુરુષનો જોગ જાણપણે ક્યાંક પ્રાપ્ત થાય તો તે એમને શ્રેયનું કારણ થશે, શ્રેયને પામશે, એમ ધારણા રાખી અને અંતરંગમાં એવા સત્પુરુષને પ્રગટ રાખી બાહ્ય પ્રદેશે ગુપ્તપણું રાખવું વધારે યોગ્ય છે. એટલે તમે તમારા અંતરંગમાં તમને જે સત્પુરુષ પ્રત્યે માન છે, જે છે તમે માનો છો, એ તમે અંતરંગમાં રાખો અને બાહ્યમાં એમને એ દર્શાવવાની જરૂર નથી. એ ગુપ્તપણું રાખવું. પોતાના સંબંધી વાત લખીને કે અમારી વાતને કે અમારા કહેલા વાક્યોને કે બોલેલા વાક્યોને કે લખેલા વાક્યોને પણ તમે બધાને ન કહેશો, એને ગુપ્તપણે રાખજો. કેમ કે પેલા વ્યક્તિના મનમાં શું છે એ જાણ્યા વગર એ વાત કરવી યોગ્ય નથી. તો તે ગુપ્તપણું માયા કપટ નથી. અમે અમારું વાતની વાત કરી કે ગુપ્તપણું રાખવું એ માયા કપટ નથી, કારણ કે તેમ વર્તવા વિશે માયા કપટ નો હેતુ નથી, કોઈ એમાં માયાનો કારણ નથી, પણ પેલાની પાત્રતા નથી એને માટે, એટલે તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. કેમ કે અત્યારે એની વર્તમાન યોગ્યતા નથી અને યોગ્યતા વિના જે કંઈ આપવામાં આવે એને ઊંધું પકડશે એ માટે. એટલે હજી એનો કાળ પાકે ત્યારે પછી એ વાત એને પ્રાપ્ત થઈ જશે, અમારા નિમિત્તે નહીં તો બીજાના નિમિત્તે પ્રાપ્ત થશે. તેના ભવિષ્ય કલ્યાણનો હેતુ છે. જે તેમ હોય તે માયા કપટ ન હોય, એટલે એમના ભવિષ્ય કલ્યાણના હેતુપૂર્વક અમે આ તમને ના પાડીએ છીએ. એમાં અમારે કોઈ માયા કપટ નથી, અને એવું જયારે કલ્યાણનો હેતુ છે તો એમાં પછી માયા કપટ તો ક્યાંથી હોય? એમાં માયા કપટ ન હોય એમ જાણીએ છીએ. આગળ કહે છે કે જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું. આપણે કંઈક બોલીએ ને એને કારણે તે સત્પુરુષનું નામ લઈને આપણે વાત કરતા હોય તો એનો વિરોધ કરવામાં પેલા ને તો અત્યારે મિથ્યાત્વ એટલે તો વિરોધ કરે અને એમાં એનું અહિત થાય. એટલે આપણે ધ્યાન રાખવું કે સમજપૂર્વક બોલવું. આપણા નિમિત્તે એને એવા સત્પુરુષ પ્રત્યે ગમે તેમ બોલવાનો પ્રસંગ ન પ્રાપ્ત થાય. કેમ કે અત્યારે મિથ્યાત્વને કારણે કદાચ એ સત્પુરુષ પ્રત્યે ગમે તેમ પણ બોલે છે. અત્યારે વર્તમાનમાં એવું મળે છે. હૃદય પ્રત્યે બોલવા વાળા, કૃપાહૃદય પ્રત્યે બોલવા વાળા છે જીવો. એટલે કે છે કે જેને દર્શન મોહનીય ઉદયપણે બળવાનપણે વર્તે છે એટલે મિથ્યા દ્રષ્ટિ, એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તેનું અને ઉપયોગ રાખનાર એટલે તમારું એ બંનેના કલ્યાણનું કારણ છે. આગળ કહે છે કે જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, ઉત્સાહિત થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે, એમ તીર્થંકર ભગવાન કહે છે. એટલે જ્ઞાની પુરુષની વિરાધના કરવી, શાસ્ત્રની, સાક્ષાત દેવની
સાચા દેવ ગુરુ શાસ્ત્રની કોઈ પણ પ્રકારે અવજ્ઞા બોલવી, કંઈ પણ વિરુદ્ધ વિચાર બોલવું, એની વિરાધ ના થાય એવા એક પણ શબ્દ બોલાય નહીં. એવું બોલવાને કારણે તો અનંતાનું બંધીનો બંધ પડે અને પછી પાછા જીનવાણી તો પ્રાપ્ત ન થાય. ક્યારે છૂટકો થાય? પછી તે પુરુષના ગુણગામ કરવા, ખરેખર એનાથી બીજું કરવા જેવું છે. આ અવજ્ઞા તો બોલવી ન જોઈએ. અને એવું અવજ્ઞા જે બોલે છે એને તો અનંત સંસાર થાય છે. અનંત સંસાર વધવાનું એ તો કારણ છે. એમ તીર્થંકર ભગવાને કહ્યું છે. અને સાથે સાથે તીર્થંકર ભગવાને બીજું પણ કહ્યું છે. શું કહ્યું છે? કે તે પુરુષના ગુણગ્રામ કરવા, સત્પુરુષના, જ્ઞાની પુરુષના, અને તે પ્રસંગમાં ઉજમાળ થવું, એમાં ઉત્સાહિત થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર ભગવાને કહ્યું છે. પેલું અનંત સંસારને વધારવાનું કારણ કહ્યું, અને આ જે છે તે અનંત સંસારનો નાશ કરવાનું કારણ તીર્થંકર ભગવાને કહ્યું છે. શું કહ્યું? પુરુષ તે સત્પુરુષના, તે જ્ઞાની પુરુષના ગુણગામ કરવા, અને તે પ્રસંગમાં ઉત્સાહિત થવું, ઉજમાળ થવું, અને તેની આજ્ઞામાં સરળ પરિણામે, તેવા જ્ઞાની પુરુષની આજ્ઞામાં સરળ પરિણામે પરમ ઉપયોગ દ્રષ્ટિએ, પરમ ઉપયોગ દ્રષ્ટિ એટલે સ્વરૂપની દ્રષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કરનારું તીર્થંકર ભગવાને કહ્યું છે. અને તે વાક્યો જીન આગમને વિશે છે. ઘણા જીવો તે વાક્યો શ્રવણ કરતા હશે, કેમ કે આગમમાં છે એટલે ઘણા જીવો એ વાતને સાંભળતા હશે, વાંચતા હશે. છતાં પણ શું થાય છે કે તથાપી પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. પ્રથમ વાક્યને અફળ એટલે એનું ફળ ન મળે એમ, એટલે પેલું અનંત સંસાર ન થાય એવી રીતે અવજ્ઞા વગેરે બોલવાનું ને એમાં ઉજમાળ થવાનું જે છે એને એવા પરિણામ ન કરે એટલે એનું ફળ ના આવે, એવું ફળ ના આવે, અનંતાનું બંધીનો બંધ પડે એવું. એટલે એ પ્રથમ વાક્ય, એ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય. બીજા વાક્યને સફળ કર્યું એટલે કે એવા જ્ઞાની પુરુષના ગુણગાન કરવા, એને એવા પ્રસંગમાં ઉજમાળ થવું, એમની આજ્ઞામાં અને પરમ ઉપયોગ દ્રષ્ટિએ વર્તવું, આ બધું. તો એ બધું જો કરે તો એવા કોઈક જ જોવા મળે છે. એટલે પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હોય એવા જીવો તો ક્વચિત જોવામાં આવે છે. પણ એનાથી ઊંધું છે. પ્રથમ વાક્યને સફળ એટલે જ્ઞાની પુરુષની અવજ્ઞા કરે અને એમાં જ હોય, એવી વાતમાં બહુ ઉત્સાહિત થઈને બોલતા હોય કોઈકની જ્ઞાનીની વિરાધનામાં, અને બીજા વાક્યને અફળ એમ જીવે અનંત વાર કહ્યું છે. તેવા પરિણામમાં આવતા તેને વખત લાગતો નથી. એવું અનંત વાર કહ્યું છે, અને પછી એ પ્રમાણે પરિણામ થતા કઈ વાર લાગતી નથી. તરત જ જીવ એમાં આવી જાય છે. કોઈકનું વિરોધ બોલવા માંડે તો લોકો જોડાઈ જાય છે, સમજતા નથી કે આપણને ખબર નથી ને આપણે શું કરી રહ્યા છે. એમાં વખત લાગતો નથી કે છે કે તેવા પરિણામ આવતા તેને વખત લાગતો નથી. શું કરવા? કારણ કે અનાદિકાળથી એમ જ કર્યું છે. અત્યારે એને મોહ છે, મિથ્યાત્વ છે. કારણ કે અનાદિકાળથી મોહ નામનો મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે. દારૂ પીધો છે મોહનો. માટે વારંવાર વિચારી તેવા પ્રસંગમાં યથાશક્તિ, યથા બળ વીર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે. જે રીતે બતાવ્યું એ રીતે તમારે વર્તવું. હવે કે છે, આ પહેલો ભાગ લગભગ થયો. હવે એમાં આગળ કે છે સાહિક સંકેત વિશેની હવે ચર્ચા લેશે. કે કદાપી એમ ધારો કે સાહિક સંકેત આ કાળમાં ન હોય, તમે એમ ધારો, એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે. હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે સાહિક સંકેત એટલે શું સમજવું. કદાપી એમ ધારો કે સાહિક સંકેત આ કાળમાં ન હોય એવું સ્પષ્ટ જીનના આગમને વિશે લખ્યું છે. તો હવે તે જીવે વિચારવું યોગ્ય છે કે સાહિક સંકેત એટલે શું સમજવું. તેનો અર્થ કરતા કહે છે કે જેમાં એક નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, એવા કાંઈ વ્રત તપ કાંઈ હોય નહીં, એટલા પણ પચકાણ લીધા ન હોય, નવકાર મંત્ર જેટલું પણ વ્રત પ્રત્યાખ્યાન હોતું નથી, છતાં તે જીવ એટલે સાહિક સમ્યક દ્રષ્ટિ,
છતાં તે જીવ વિશેષ તો 3 ભવે અને નહીં તો તે જ ભવે પરમ પદને પામે છે. કોણ ક્ષાયિક સમકીતિ છે એ જ ભવે મોક્ષને પામે, અથવા તો 3 ભવે મોક્ષને પામે છે. એવું એક ક્ષાયિક સમ્યક્તો છે. અને બીજું કંઈ પણ આ તપ વગેરે એવા બાહ્યમાં તપ વગેરે કાંઈ પણ કર્યા ન હોય તો પણ, વ્રત વગેરે ન લીધા હોય તો પણ, જો એક ક્ષાયિક સમકીતિ છે તો પછી બધું જ થઈ જાય છે. એવી મોટી આશ્ચર્યકારક તો તે સમકિતની વ્યાખ્યા છે. આવું ક્ષાયિક સમકિત હોય છે. ત્યારે હવે એવી તે કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સમકિત કહેવાય? હવે આના ઉપરથી વિચાર કરો કે કઈ દશા હોય તો ક્ષાયિક સમકિત કહેવાય. ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ જો ક્ષાયિક સમકિત એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? ભગવાનને વિશેની શ્રદ્ધા કેવી હોય જો એને આપણે ક્ષાયિક સમકિત સમજીએ? ક્ષાયિક સમકિતમાં કેવી શ્રદ્ધા હોય એમ કે છે. ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ આપણે ક્ષાયિક સમકિત સમજીએ એમ ગણીએ તો તે શ્રદ્ધા કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સમકિત કહ્યું છે, તો પછી તે નથી એમ માત્ર જીન આગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ. એ વખતે પણ આ વાત આપણે સમજ્યા હતા, ફરીથી સમજીએ. શું કહ્યું કે ક્ષાયિક સમકિતની વ્યાખ્યા પહેલા તો કરી કે એના દ્વારા શું થઈ શકે? એ ભવે મોક્ષે જાય કે 3 ભવે મોક્ષે જાય, એવું એ તો ક્ષાયિક સમકિત છે કે એ મહાત્મા સમજાયું. તો આવું ક્ષાયિક સમકિતની વ્યાખ્યા કરી તો હવે કે છે કે હવે એવી એ કઈ દશા સમજવી કે જે ક્ષાયિક સમકિત કહેવાય? એમાં શું થતું હશે એમ કહેવાનું છે. ભગવાન તીર્થંકરને વિશે દ્રઢ શ્રદ્ધા, એનું નામ આપણે ક્ષાયિક સમકિત ગણીએ તો તે શ્રદ્ધા કેવી હોય, કેવી સમજવી? એ શ્રદ્ધા કેવી સમજવી કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, આપણે પેલું કહીએ છીએ કે ક્ષાયિક સમકિત હોય જ નહીં, તો પછી ભગવાનને વિશેની એ હોય જ નહીં એમ જો એમ જણાતું નથી, હોય જ નહીં, કેવી સમજવી? કે જે શ્રદ્ધા આપણે જાણીએ કે આ તો ખચિત આ કાળમાં હોય જ નહીં, જો એમ જણાતું નથી કે અમુક દશા કે અમુક શ્રદ્ધાને ક્ષાયિક સમકિત કહ્યું છે, એમ જણાતું નથી, તો પછી તે નથી, એટલે એવી શ્રદ્ધા નથી. આ એમ માત્ર જીન આગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ, તો પછી એ શ્રદ્ધાનો જો એમ ખ્યાલ જ નથી આવતો તો આપણે એ શ્રદ્ધા તો આપણને ખબર જ નથી કે કેવી શ્રદ્ધા હોય. આપણે તેનું ફળ સમજીએ છીએ કે એવી શ્રદ્ધા જેવું ક્ષાયિક સમકિત થયું હોય તો એ આ ભવે અથવા તો 3 ભવે મોક્ષ જાય તો ફળ તરીકે વાત લીધી. પણ એ શ્રદ્ધા કેવી હોય? એ શ્રદ્ધાનો જો ખ્યાલ જ નથી તો પછી કે છે કે આપણે માત્ર જીન આગમના શબ્દોથી જાણવું થયું કહીએ છીએ કે ત્યારે નથી એ પ્રમાણે. તો હવે કે છે કે હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશય કહેવાયા છે, એ શબ્દોથી તમે જે જાણો છો તો તમને શબ્દને કેવી રીતે કહેવાયા છે એનો સાચો આશય સમજમાં ન હોય. શાસ્ત્રોની વાતનો કહેવાનો જે આશય હોય છે શાસ્ત્રકારનો, ગ્રંથકારનો, એ બધાને સમજાઈ જાય એવું હોતું નથી. જે શબ્દો લખ્યા છે એને કોઈક અપેક્ષાથી કહ્યા હોય, કોઈક પ્રયોજનવશ કહેવામાં આવ્યા હોય, એ જો તમને સમજાય નહીં તો પછી તમે કેવી રીતે એ વાત કરી શકો? કે હવે એમ ધારો કે તે શબ્દો બીજા આશય કહેવાયા છે, અથવા કોઈ પાછળના એવો પણ કારણ હોય કે કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે, એટલે પાછળના કાળનું વિસર્જન થયું એટલે એ કાળ તો ચાલ્યો ગયો, બરાબર. અથવા તો એનો અર્થ એમ પણ થાય કે અથવા તો કોઈ પાછળના કાળના વિસર્જન દોષે લખાયા છે. વિસર્જન એ પાછલો કાળ ચાલે ગયો એટલે એને દોષ એક અપેક્ષાએ કહેવાય, કેમ કે અત્યારે એવો કાળ છે એટલે અપેક્ષાએ. બાકી એ કઈ એ પાછલો કાળ જતો રહ્યો એ દોષરૂપ તો છે નહીં, પણ એમાં કદાચ કોઈકને દોષની અપેક્ષાથી કે કોઈક રીતે વાત થઈ હોય એમ. એટલે અથવા કોઈ પાછળના કાળના ભૂલી જવાને કારણે વિસર્જન દોષે કહેવાય એવો પણ એનો અર્થ થાય છે. એટલે તમે એમાં એ જે અત્યારે લખાયેલા શબ્દો છે એનો આશય તમે તો જાણતા નથી અને એનું બરાબર પ્રયોજન સમજ્યા નથી, એટલે તમે એમાં શું કહી શકો
એ શબ્દો કેમ લખાયા છે અત્યારે આ કાળને વિશે ક્ષાયિક સંકિત નથી. મૂળ તો કૃપાળુદેવ એ આપણને સમજાવી દે એટલે કે છે અથવા કોઈ પાછળ કાળના વિસર્જન દોષે લખાયા છે તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે સખેદ કરુણાએ વિચારવા યોગ્ય છે. એટલે કે એ હવે અત્યારે એ વાતને આગ્રહ કરી અને એનું પ્રતિપાદન જે કરી રહ્યો છે જે અત્યારે એ વ્યક્તિ ખરેખર કેવા દોષને પ્રાપ્ત થાય, કેમ કે એનો આશય સમજાયો ન હોય, કયા આશયથી એ કહેવાયું છે એ સમજ્યા વિના માત્ર શબ્દોને પકડી અને એ એવું પ્રતિપાદન કરે છે, ઉપદેશ આપી રહ્યો છે કે અત્યારે ક્ષાયિક સંકિત ન હોય તો એમાં ખરેખર તો એને દોષ લાગે છે એમ કહેવાનો અર્થ છે. તો તેને વિશે આગ્રહ કરીને જે જીવે પ્રતિપાદન કર્યું હોય તે જીવ કેવા દોષને પ્રાપ્ત થાય તે ખેદ સહિત કરુણાએ વિચારવા યોગ્ય છે. ટૂંકમાં કૃપાળુદેવનું કહેવું એમ છે કે જે શાસ્ત્રમાં શબ્દ લખાયા છે એ એની પાછળનો આશય છે, કોઈ અપેક્ષાથી વાત કરવામાં આવી છે, એ અપેક્ષાને સમજ્યા વિના આમ નામ એકાંતે કહી દેવામાં આવે કે વર્તમાનને વિશે ક્ષાયિક સંકિત નથી તો એ વાત બરાબર નથી. ને એવી રીતે એકાંતે કહેવાને લીધે શું થાય તો કે જે એવું પ્રતિપાદન કરે છે, એવો ઉપદેશ આપે છે બીજાઓને પણ, તો એ ખરેખર તો દોષમાં આવે છે. આપણે વસ્તુ સ્વરૂપને જે અપેક્ષાએ કહેવાયું એ અપેક્ષાએ ન સમજાય હોય અને આપણે આપણી મતિ કલ્પનાએ બીજી અપેક્ષાથી સમજી અને એનું પાછું પ્રતિપાદન જોરપૂર્વક કરીએ અથવા તો એવો જ ઉપદેશ ખૂબ આપ્યા કરીએ તો એમાં આપણું પોતાનું તો અકલ્યાણ થાય પણ બીજાઓનું અકલ્યાણ થવામાં આપણે નિમિત્ત કારણ થઈએ. એટલે એવું કરાય નહીં. ઇનવાણીનું વિરુદ્ધ કાંઈ પણ શબ્દ ભૂલથી પણ બોલાઈ જાય તો આપણે ક્ષમા માગવી જોઈએ. એને બદલે આ તો એકાંતે વસ્તુ લઈ લે કે કયા આશયથી કે અપેક્ષાથી કહેવાયું છે એની બરાબર સ્પષ્ટતા થયા વિના જ એનો એવો ઉપદેશ કરવા માંડી જાય તો શું થાય? એને દોષ પડે, બીજું શું થાય? કે છે કે તો એ કેવા દોષને પ્રાપ્ત થાય તે તમને ખ્યાલમાં આવી જશે, એ વિચારવા જેવું છે. ખેદ સહિત કરુણાએ વિચારવા યોગ્ય છે. કરુણાએ એટલા માટે વિચારવા યોગ્ય છે કે જીવ આવી રીતે સમજ્યા વગર આવા પ્રતિપાદન કરે છે, એકાંતે વસ્તુ સ્વરૂપને સમજતા નથી. અને એ જ વાત છે અન્ય મતની અંદર પણ એક વાત સાચી છે, પણ એ એકાંતે કરી છે ને એટલે ખોટી પડે છે અને એને જ પકડી રાખી છે. હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે, હવે કૃપાળુ વધારે વાત સ્પષ્ટ કરે છે કે હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી એમ કે છે. એવું સ્પષ્ટ લખેલું નથી એટલે કોઈક રીતે અપેક્ષા સહિત ક્યાંક કોઈક વાત કરતા લખાયું છે એમ કે છે. હાલ જેને જીન સૂત્રોને નામે ઓળખવામાં આવે છે તેમાં ક્ષાયિક સંકિત નથી એવું સ્પષ્ટ લખેલું નથી અને પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે. કોણે? કૃપાળુદેવે. પરંપરાગત તથા બીજા કેટલાક ગ્રંથોમાં એ વાત ચાલી આવે છે. પહેલા કંઈક કોઈક અપેક્ષા ક્યાંક કહેવાય નહીં તેની પછી એ અપેક્ષા વિના પરંપરાગત એમને બીજા ગ્રંથોમાં પણ કેટલાક ગ્રંથોમાં પણ એ વાત ચાલી આવે છે એમ વાંચેલું છે અને સાંભળેલું છે. અને તે વાક્ય મિથ્યા છે કે મૃષા છે, ખોટું છે એમ અમારો અભિપ્રાય નથી. તેમ તે વાક્ય જે પ્રકારે લખ્યું છે તે એકાંત અભિપ્રાયે તે જ લખ્યું છે એમ અમને લાગતું નથી. એટલે કૃપાળુદેવનું કહેવું એમ છે કે એકાંતે એ વાક્ય લખાયું નથી, એની અપેક્ષા તમારે સમજવી જોઈએ. કદાપી એમ ધારો કે તે વાક્ય એકાંત એમ જ હોય તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. ધારો કે એમ જ હોય એ વાક્ય એમ જ હોય, એમ જ મૂક્યું એટલે એકાંત થયું ને, એકાંત એ વાક્ય એમ જ હોય કે અત્યારે આ કારણને વિશે ક્ષાયિક સંકિત નથી તો પણ હવે ત્રિભુવનભાઈને એવું વિષય લખે છે કે ભાઈ તમે એમાં વ્યાકુળ ન થાવ, તો પણ કોઈ પણ પ્રકારે વ્યાકુળપણું કરવું યોગ્ય નથી. કારણ શું? કારણ કે તે બધી વ્યાખ્યા જો સત્પુરુષના આશયથી જાણી નથી, સત્પુરુષ દ્વારા સમજ્યા નથી એ બધી વ્યાખ્યા ક્ષાયિક સંકિતની બધી, તો પછી
સફળ નથી, એટલે એવા પરિણામ તો કઈ થવાના નથી સાહિક સંકેતના. અને એને બદલે કદાપી ધારો કે જીનાગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે, ઉદાહરણ આપી બીજી વાત લઈને સમજાવે છે કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તમે શું માનો? સાચું માનતા નથી ને તમે? તો તે વાતનું શ્રવણ કઈ તમને અમને કોઈને કલ્યાણ કરતા થાય નહીં. એટલે આપણે સમજીએ છીએ કે ના એવું નથી થવાનું. અને એ વાક્ય કોઈએ લખ્યું હોય, જેના આગમમાં લખ્યું હોય તો એ શું, એથી કઈ મોક્ષ થઈ જવાનો છે? કોઈનું કલ્યાણ થવાનું નથી. એવી રીતે આ ક્ષાયિક સંકેતની બાબતમાં પણ સમજવાનું. શું કે છે આ બીજી વાત લઈને કે છે કે કદાપી ધારો કે જીન આગમમાં લખ્યું હોય એને બદલે એમ કહેવાય કે એને બદલે કદાપી ધારો કે જીન આગમમાં લખ્યું હોય કે ચોથા કાળની પેઠે પાંચમા કાળમાં પણ ઘણા જીવો મોક્ષે જવાના છે, તો તે વાતનું સાંભળવું, શ્રવણ કરવું એ કંઈક તમને અમને કોઈને પણ બીજાને કંઈ કલ્યાણ કરતા થાય નહીં. કે આ પાંચમા કાળમાં પણ ધારો મોક્ષ થાય એવું વાક્ય વાંચવામાં આવે તેથી આપણને કલ્યાણ થઈ જાય છે? નથી થતું. અથવા મોક્ષ પ્રાપ્તિનું કારણ પણ થતું નથી. એ મોક્ષ પ્રાપ્તિનું કારણ પણ હોય નહીં, કારણ કે તે મોક્ષ પ્રાપ્તિ જે દશાને કહી છે તે જ દશાની પ્રાપ્તિ જ સિદ્ધ છે, ઉપયોગી છે. એવી દશા થાય તો બરાબર કહેવાય. એ દશાની પ્રાપ્તિ થવી એ મહત્વનું છે. પંચમ કાળના વિશે થાય, ચોથા કાળના વિશે થાય, એ બધું જાણવાથી કે પ્રાપ્તિ થતી નથી. એ જેવી દશાની પ્રાપ્તિ થાય, એવી સિદ્ધિ થાય, એ ઉપયોગી છે, એ કલ્યાણ કરતા છે. સાંભળવું, શ્રવણ તો માત્ર વાત છે. આ તો બધું માહિતી જ્ઞાન છે કે આ રીતે મોક્ષ માર્ગ છે, રત્નત્રયના પરિણામ થાય છે. આ બધું આપણે માહિતી જ્ઞાન જાણીએ એથી કઈ રત્નત્રયના પરિણામ થાય છે? રત્નત્રયના પરિણામ સમ્યક દ્રષ્ટિને થાય છે, નિર્વિકલ્પ દશામાં થાય છે. રોજ બોલ્યા કરીએ એથી કઈ આપણને રત્નત્રયના પરિણામ થવાના છે? એ તો માહિતી થઈ, એ તો માત્ર સાંભળ્યું, બોલીએ, એથી કઈ થઈ જતું નથી. કૃપાળુદેવ આપણને એ સમજાવે શ્રવણ તો માત્ર વાત છે, સાંભળી વાત છે. તેમજ તેથી પ્રતિકૂળ વાક્ય પણ માત્ર વાત છે, અને એનાથી વિરુદ્ધ વાક્ય કર્યું હોય તો પણ વાત જ છે. એ બે લખી હોય અથવા એક જ લખી હોય અથવા તો વગર વ્યવસ્થાએ રાખ્યું હોય, એ બંને વાત અનુકૂળ એટલે એવી વાત પણ લખી હોય અથવા તો એનાથી વિરુદ્ધ પ્રતિકૂળ પણ લખી હોય, અને બંને લખી હોય અથવા તો એક પણ લખી, પણ એ લખી હોય વાંચો કે સાંભળો તેથી શું થવાનું છે? એથી કઈ કલ્યાણ થવાનું છે? અથવા એક જ લખી હોય અથવા તો વગર વ્યાખ્યાએ વગર વ્યવસ્થાએ રાખ્યું હોય કઈ પણ એના વિશે, તો પણ એ બંધ કે મોક્ષનું કારણ નથી. માત્ર બંધ દશા તે બંધ છે, મોક્ષ દશા તે મોક્ષ છે, ક્ષાયિક દશા તે ક્ષાયિક છે, અન્ય દશા તે અન્ય છે, શ્રવણ તે શ્રવણ છે, મનન તે મનન છે, પરિણામ તે પરિણામ છે, પ્રાપ્તિ તે પ્રાપ્તિ છે, એમ સત્પુરુષનો નિશ્ચય છે. પણ માત્ર વાતને વાંચીએ કે સાંભળીએ એથી કઈ એમ થાય છે એમ તો છે નહીં. બંધ તે મોક્ષ નથી, મોક્ષ તે બંધ નથી. જે છે તે છે, જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં છે. એટલે બંધ બુદ્ધિ ટળી નથી, અને મોક્ષ જીવન મુક્તતા માનવામાં આવે તો તે સફળ નથી. એ વાત આપણે જાણીએ છીએ. પોતાની હજી બંધ બુદ્ધિ ટળી નથી, એટલે પોતાના જેવા ભાવ થાય છે કે જેમાં એને કર્મના બંધ પડે, એટલે ભાઈ બંધ બુદ્ધિ હજી ટળી નથી, અને મોક્ષ એટલે જીવન મુક્તતા માનવામાં આવે તો તે જેમ સફળ નથી, તેમ અક્ષાયિક દશાએ ક્ષાયિક માનવામાં આવે તો તે પણ સફળ નથી. ક્ષાયિક દશા ન થઈ હોય ને ક્ષાયિક દશા માનવામાં આવે તો પણ એ કઈ સફળ નથી. અને માનવાનું ફળ નથી. ફળ શેનું છે? એ તો દશા થાય એનું ફળ છે. એવી દશા થવી એ મહત્વનું છે. એટલે અત્યારે કોઈ એમ કે ક્ષાયિક સંકિત નથી અને કોઈ કે ક્ષાયિક સંકિત છે, તો બંને વાત હોય અથવા તો એમાંથી એક પણ વાત ન હોય, કઈ સ્પષ્ટતા ન હોય, તેથી પણ એ બધું જાણવાથી તમને કઈ એવી દશા થવાની નથી. એથી કઈ કોઈની દશા ક્ષાયિક સંકિતની થતી નથી. એટલે કેટલીક બધી વાત કેટલાક વિધાનોમાં આ ચર્ચા લોકો કર્યા કરે છે, જેઓ પોતાને વિદ્વાન સમજે છે એ બધી ચર્ચા કર્યા કરે છે. એથી શું લાભ છે? પણ એ તો વાત થઈ. પ્રભુદેવ કહે છે કે એ તો વાત થઈ એમ.
બહુ સરસ વાત મૂકી દીધી છે. હવે આગળ કહે છે કે જ્યારે એ પ્રકારે છે ત્યારે હવે આપણો આત્મા કઈ દશામાં હાલ છે, આપણો આત્મા કઈ દશામાં હાલ છે ત્યારે, અને તે સાયિક સમકીતી જીવની દશાનો વિચાર કરવાને યોગ્ય છે કે કેમ? અત્યારે આપણને એટલો પ્રયોગક્ષમ છે, આપણી દશા એવી છે, સાયિક સમકીતી વિશેની વાતને સમજીએ, એનો પુરુષાર્થ કરવાની, અથવા તેનાથી ઉતરતી અથવા તેનાથી ઉપરની દશાનો વિચાર આ જીવ યથાર્થ કરી શકે એમ છે કે કેમ, તે જ વિચારવું જીવને શ્રેયસ્કર છે. અત્યારે મારી કેવી દશા થઈ શકે, અત્યારે મારી એવી દશા હોય કે એના વિશે હું વિચાર કરી શકું. પહેલા તો એ પાત્રતા યોગ્યતા હોવી જોઈએ. બાકી બધી મોટી મોટી વાતો લઈ અને શાસ્ત્રમાંથી મહાપુરુષો બોલ્યા હોય એટલે આપણે બોલ્યા કરીએ, એથી કઈ લાભ થતો નથી. પણ આ વિચારવું શ્રેયસ્કર છે એમ કે પોતાની દશાનો વિચાર કરવાની જરૂર છે એમ કે છે. પણ અનંત કાળ થયા જીવે તેવું વિચાર્યું નથી, તેને તેવું વિચારવું યોગ્ય છે એમ ભાષ્યું પણ નથી કે પોતાની દશા કેવી છે અને પોતાની દશામાં આ જે ધર્મની જે દશાની વાત કરવામાં આવી છે એ કેવી રીતે પ્રાપ્ત થાય એ બધું એને ક્યારેય વિચાર કર્યો નથી. અને એ વિચારવા માટેનું એને એમ થયું નથી કે અમારે વિચાર કરવો જોઈએ, એવું વિચારવું યોગ્ય છે એવું ભાષ્યું પણ નથી. અને નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચુક્યો છે. નિષ્ફળપણે સિદ્ધપદ સુધીનો ઉપદેશ જીવ અનંતવાર કરી ચુક્યો, એટલે કે સિદ્ધત્વ કેવી રીતે પ્રાપ્ત થયા, સિદ્ધ દશા કેવી, આ બધાનો ઉપદેશ જીવે ઘણી વાર પ્રાપ્ત કર્યો છે. પણ એમાં પોતાની દશા ક્યાં છે અને ક્યાંય એમાં કઈ લાભ થયો એવું તો બન્યું નથી એમ કે છે. તો તે ઉપર જણાવ્યો છે તે પ્રકાર વિચાર્યા વિના કરી ચૂક્યો છે. કાંઈ પણ વિચાર કર્યો નથી પોતાની દશાનો અને પોતે ક્યાં છે એનો વિચાર કર્યા વગર. બાકી આવો ઉપદેશ તેને ઘણી વાર મેળવ્યો છે સિદ્ધપદ સુધીનો. વિચારીને યથાર્થ વિચાર કરીને કરી ચૂક્યો નથી. જેમ પૂર્વે જીવે યથાર્થ વિચાર વિના તેમ કરી છે, તેમજ તે દશા યથાર્થ વિચાર દશા વિના વર્તમાને તેમ કરે છે. અત્યારે પણ એમ જ ચાલે છે, પોતાની દશા એવી છે નહીં, પાત્રતા યોગ્યતા એવી છે નહીં, અને બધી વાતના બધા વર્તમાનમાં પણ એમ જ એ દશા વિના જ વિચાર કરે છે. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ તે વર્ત્યા કરશે. પોતાના બોધનું એટલે કે જે બોધ પ્રાપ્ત થયો છે એનું બળ જીવને ભાનમાં આવશે નહીં. એનું બળ ભાનમાં ક્યારે આવે કે એ બોધને સ્વીકારી સમજી આત્મસાત કરે અને બોધમાં જે રીતે કહ્યું છે એવો પુરુષાર્થ કરે તો બોધનું બળ પ્રાપ્ત થાય ને. નહીંતર બોધ લખી નાખીએ, ચોપડીમાં લખેલો બોધ આપણને શું કામનો? ઘણા લોકો આ વાત આવે એટલે નોટમાં લખી નાખે, નોટમાં લખ્યા એટલે શાંતિ, હવે આપણે વાંધો નથી. ભાઈ તો નોટમાં લખાયું એ તો અક્ષર છે, એની સાથે શું તારે સંબંધ છે? તારી દશાનો વિચાર કરને પ્રભુ. એવી વાત છે અહીંયા તો. પોતાના બોધનું બળ જીવને ભાનમાં આવશે નહીં ત્યાં સુધી હવે પછી પણ એ એવી રીતે જ વર્ત્યા કરશે. હવે પછી પણ તે વર્ત્યા કરશે. કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ કરતા, બીજાને પ્રેરતા, આગ્રહે કહેતા અટકશે. પોતે એનો વિચાર કરશે ત્યારે પછી બીજાને આગ્રહ નહીં કરે, કેમ કે પોતાની દશા, પોતાની ભૂમિકાનો એને ખ્યાલ આવશે એટલે પછી એ અટકશે. ફરીથી વાંચીએ છે કે કોઈ પણ મહાપુણ્યને યોગે જીવ ઓસરીને તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે એમ જાણી તેને વિશે સાવધાન થઈ, એટલે પેલો મિથ્યા ઉપદેશ છે એને માટે હવે સાવધાન થઈ અને આ જે લખ્યું છે ને મહાપુણ્યને યોગે જીવ ઓસરીને, એટલે કે હવે આ તરફ આવીને એમ પોતે મંદ કસાઈ થઈને કંઈક ધર્મની વૃત્તિ થઈ હોય ત્યારે એ એમ મંદ પડ્યો હોય, ઢીલો પડ્યો હોય
એવું થયું હોય પુણ્યનો ઉદય હોય અને પછી એને એવો વિચાર આવ્યો કે આ મિથ્યા ઉપદેશ અત્યાર સુધી પોતે ગ્રહણ કરતો ગયો એને કારણે પોતાનું પ્રવર્તન એવું રહ્યું હતું એ વાતનો એને નિર્ણય થયો. એટલે કે છે કે તથા તેવા મિથ્યા ઉપદેશના પ્રવર્તનથી પોતાનું બોધબળ આવરણને પામ્યું છે. પોતે બોધને સ્વીકારી સમજી અને આગળ વધી નથી શકતો. એ જાણે તો હવે એને સાચો માર્ગ મળે ને. તો એમ જાણી અને તેને વિશે સાવધાન થઈ અને હવે મિથ્યા ઉપદેશને ગ્રહણ ન કરે. મિથ્યા ઉપદેશ પહેલા ગ્રહણ કરે તો એ બધાને છોડી દે. તો એમ થઈ અને નિરાવરણ થવાનો વિચાર કરશે ત્યારે તેવો ઉપદેશ, પોતાને તો એ ઉપદેશ ગ્રહણ થયો નથી એના માટેનો પ્રયત્ન કરશે ત્યારે એને ખ્યાલ આવશે કે આ ઉપદેશ મારે બીજાને કહેવાય નહીં. હજી મેં જ પ્રાપ્ત નથી કર્યું, મારે તો હજી એનો એ ગ્રહણ કરવાનો છે, એનો પુરુષાર્થ કરવાનો છે. તો પછી બીજાને પ્રેરતા આગ્રહે કહેતા અટકશે. વધારે શું કહીએ, એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા, એક અક્ષર બોલતા આપણે કાંઈ પણ બોલતા એમ થાય બસ આ વધારે છે, ઘણું વાત થઈ જાય. અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણા એટલે અંદરમાંથી કદાચ એમ પ્રેરણા પણ થતી હશે વધારે છે અથવા તો આ વધારે બોલીએ કોઈ પણ, છતાં એ મૌન થશે કેમ કે પોતાને હવે પુરુષાર્થ ઉપડ્યો છે એટલે એ બીજાઓને ઉપદેશ નહીં આપે, એને બદલે પોતે મૌન થશે એમ કે છે અહીંયા. તો કે એક અક્ષર બોલતા અતિશય એવી પ્રેરણાએ પણ વાણી મૌનપણાને પ્રાપ્ત થશે. અને તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. પહેલા તો એવું મૌનપણું પ્રાપ્ત થાય એટલે બધા વિકલ્પો મટી જાય. પોતે જે કંઈ સાંભળ્યું છે, સમજ્યું છે, ઉપદેશ છે, એ ઉપદેશ ને પોતાની અંદર કેવી રીતે પરિણમે એ ઉપદેશ અને પોતે એ માટેનો કેવો પુરુષાર્થ કરે એમાં વળી જશે તો પછી બોલવાનું બંધ થઈ જશે, બોલશે નહીં, એ મૌન થઈ જશે. એ વાત કરે છે કે તે મૌનપણું પ્રાપ્ત થયા પહેલા જીવને એક અક્ષર સત્ય બોલાય એમ બનવું અશક્ય છે. એટલે તેવું મૌનપણું થયા પછીથી વિચારણા ચાલે અને પછી એ વસ્તુને બરાબર સાચી પ્રાપ્ત કરશે તે પછીથી જ એ સાચી વાત એનાથી બોલાય, એ સિવાય સાચી વાત કહી શકશે નહીં. આ વાત કોઈ પણ પ્રકારે ત્રણેય કાળને વિશે સંદેહ પાત્ર નથી. હવે કહે છે કે તીર્થંકરે પણ એમ જ કહ્યું છે અને તે તેના આગમમાં પણ હાલ છે એમ જાણવામાં છે. તથાપિ આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે. આગમમાં પણ છે અને કદાચ તમને આગમમાં અત્યારે આગમને વિશે એમ કહેવાયેલો અર્થ રહ્યો હોત નહીં, એવો અર્થ રહ્યો હોત નહીં તો પણ એટલે તમને કદાચ ન મળ્યો હોય એમ. અર્થ તો અંદર પડ્યો જાય છે, આપણને અર્થ કાઢતા આવડવો જોઈએ. તો પણ ઉપર જણાવ્યા છે તે શબ્દો આગમ જ છે, જીન આગમ જ છે. અમે જે આ કહ્યું છે તે આગમ બરાબર જ છે. રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણેય કારણથી રહિત એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે માટે સેવનીય છે. એટલે અમે જે આ શબ્દો કયા એ રાગ, દ્વેષ અને અજ્ઞાન એ ત્રણ કારણથી રહિત એ શબ્દો અમે જે કયા છે તે એવા એ શબ્દો પ્રગટ લેખપણું પામ્યા છે એટલે કે એ ઉપદેશ રૂપ છે માટે સેવનીય છે. થોડા વાક્યોમાં લખી વાળવા ધારેલો આ પત્ર વિસ્તાર પામ્યો છે. પેલામાં થોડું લખવાનો વિચાર કર્યો તો પણ વિસ્તારથી લખાઈ ગયું, છતાં પણ હજી કૃપાળુદેવના અંતરમાં છે કે હજી વધારે લખવું અને ઘણા જ ટૂંકાણમાં તે લખ્યો છે. છતાં કેટલાક પ્રકારે અપૂર્ણ સ્થિતિએ આ પત્ર અત્ર પરિસમાપ્ત કરવો પડે છે. એમને હજી એમ છે કે આ અપૂર્ણ છે, અહીંયા અમે પૂરો કરીએ છીએ, પૂરો કરવો પડે છે. આ પત્ર તમને તથા તમારા જેવો બીજા જે ભાઈઓને પ્રસંગ છે એટલે તો પ્રસંગ પેલી વાત હતી ને શાહીક સંકિતની વાત અને એનો બધાની અંતરમાં બેસતું ન હોય ને પેલાનો ઉપદેશ સાંભળ્યો અને જરા એને કારણે થઈ અને ચિંતામાં પડ્યા હોય કંઈક તો એવું પત્ર તમને તથા તમારા જેવો બીજા જે ભાઈઓને પ્રસંગ છે તેમને
પ્રથમ ભાગ વિશેષ કરી તેવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ છે. એટલે પહેલો ભાગ એ જે ઉપદેશ આપ્યો કે ત્રિભુવનભાઈ તમારે શું કરવું, કેવી રીતે વર્તવું, એ પહેલો ભાગ જે કહ્યો તે એ ભાગ એમને વિશેષ કરી અને એવા પ્રસંગે સ્મરણમાં રાખવા યોગ છે. એટલે ભવિષ્યમાં પણ એવા પ્રસંગો વખતે એ વાત ખ્યાલમાં રાખવી કે જે સામી વ્યક્તિ જે બોલે છે એને તમે કંઈક સત્ય કહેવા જાઓ અને એમાં એવા રેફરન્સ આપીને કહેવા જાઓ કે કૃપાળુદેવે આમ કહ્યું છે, ત્યારે પેલાને કદાચ કોઈક રીતે ક્લેશ પણ થઈ જાય. એ બધી વાત તમારે ધ્યાનમાં રાખી અને તમારે સંભાવે પ્રવર્તન કરવું અને એ પામશે એવો મનમાં વિચાર રાખવો. આ બધી વાત જે લખી છે ને એ વાત જે ભવિષ્યમાં પ્રસંગ આવે ત્યારે બધી સ્મરણમાં રાખવા યોગ છે. વાત બરાબર છે, આપણે પણ એ વાતને સ્મરણમાં રાખવા જેવી જ છે. આપણે કોઈ એવા બીજા વક્તાઓના કંઈ પણ સાંભળીએ ત્યારે આપણને કેટલીક વખતે એવું થઈ જાય કે અરે આમ તરત આમ કંઈક વિરોધ કરી આમ તેમ થાય તો ના, એમ ન કરવું. કૃપાળુદેવાજી એ વાત બહુ સરસ રીતે સમજાવી દીધી છે. અને બાકીનો બીજો ભાગ એટલે ક્ષાયિક સમ્યક્ત સંબંધી જે તર્ક દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવ્યું કે ભાઈ એ જ્ઞાન માહિતી જ્ઞાન તરીકે છે, એથી કઈ તમને એનો લાભ થોડો થાય છે. તમારે એ દશાને પ્રાપ્ત કરવી પડે ત્યારે એનો લાભ થાય છે. એ વાત જે સમજાવી એ બીજો ભાગ. એટલે બાકીનો બીજો ભાગ તમને અને બીજા મુમુક્ષુ જીવને વારંવાર વિચારવા યોગ્ય છે. એ તો પુરુષાર્થ છે, એવી વિચારણા થવી જોઈએ. અત્ર ઉદય ગર્ભમાં સ્થિત એવી સમાધિ છે. અમારે અત્યારે ઉદય કેવો ચાલે છે, એમ ગર્ભમાં એમને જેમ રહે છે તો કેવી રીતે અમારે સમાધિ છે. એટલે કે બાહ્યમાં કોઈ ચંચળતા, બાહ્ય સંબંધીની કોઈ ચંચળતા વગેરે નથી. કૃષ્ણદાસના સંગમાં વિચાર સાગરના થોડા પણ તરંગો વાંચવાનો પ્રસંગ મળે તો લાભરૂપ છે. આ પહેલા વાત આવી હતી વિચાર સાગર પુસ્તકની, તો એ લાભરૂપ છે. અને કૃષ્ણદાસને આત્મસ્મરણ પૂર્વક યથા યોગ્ય. પછી પત્ર પૂરો કરતા લખે છે કે પ્રારબ્ધ દેહી એટલે આ દેહ છે એ તો પ્રારબ્ધને કારણે છે, એ અમે નથી, એનાથી જુદા એમ કરીને પ્રારબ્ધ દેહી એમ બધા લખે છે. તો આજના સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિચાર સાગરની જે વાત જે છે એ નિશ્ચલદાસજી કૃત વેદાંત ગ્રંથ છે. વિચાર સાગર ના પ્રકરણ એ રીતે છે. તો એ રીતે 397મો પત્ર પૂરો થયો અને આજનો સાથે અહીંયા સુધી રાખીએ.